સનાતન રહસ્યમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ભગવદ્ ગીતાના એક એવા શક્તિશાળી શ્લોકમાં ઊંડા ઉતરીશું જે યુદ્ધભૂમિ પર નેતૃત્વ અને આત્મવિશ્વાસ વિશે ઘણું બધું કહી જાય છે. ચાલો શરૂ કરીએ. જરા વિચારો, કુરુક્ષેત્રની એ વિશાળ યુદ્ધભૂમિ, લાખો યોદ્ધાઓ સામસામે ઊભા છે, વાતાવરણમાં એકદમ તંગદિલી છે, અને બસ એ જ ક્ષણે એક એવો અવાજ ગુંજે છે જે ખાલી યુદ્ધની શરૂઆત નથી કરતો, પણ જાણે કે એનું પરિણામ પણ લખી નાખે છે. આખરે એ કયો અવાજ હતો? ચાલો આજે એ જ રહસ્યને જાણીએ. જય શ્રી રામ. તો ચાલો સાથે મળીને ગીતાના આ જ્ઞાનસાગરમાં એક ડૂબકી લગાવીએ. તો હવે આવે છે એ શ્લોક જે આજની આપણી ચર્ચાનું કેન્દ્ર છે. એકદમ ધ્યાનથી સાંભળજો આ દિવ્ય શબ્દોને. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મૌ મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ. તો આ શ્લોકનો અર્થ શું થાય? ચાલો સમજીએ. એનો અર્થ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ, જેમને ઋષિકેશ એટલે કે ઇન્દ્રિયોના સ્વામી પણ કહેવાય છે, એમને પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. પછી અર્જુને દેવદત્ત નામનો શંખ ફૂંક્યો અને જેમના કર્મો ભયંકર છે એવા ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. જુઓ, આ ખાલી શંખ વગાડવાની વાત નથી, આ તો એક જાહેરાત હતી, એક ઘોષણા હતી. તો ચાલો એ દ્રશ્યને મનમાં જીવંત કરીએ. થયું એવું કે સૌથી પહેલા કૌરવો તરફથી ભીષ્મ પિતામહે પોતાનો શંખ ફૂંકીને એક પડકાર ફેંક્યો, જાણે કહેતા હોય કે અમે તૈયાર છીએ. પણ એના જવાબમાં જે થયો ને એ અદ્ભુત હતું. પાંડવોના પક્ષેથી એમના દિવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમે એક સાથે શંખનાદ કર્યો. અને આ કોઈ સામાન્ય જવાબ નહોતો, આ તો એક એવી દિવ્ય ગર્જના હતી જેણે આખી પાંડવ સેનામાં જાણે કે નવો જ જોશ ભરી દીધો. એમનું મનોબળ 7મા આસમાને પહોંચી ગયો. અને તમને ખબર છે, આ કોઈ એવા તેવા શંખ નહોતા. દરેક શંખનું પોતાનું એક ખાસ નામ અને એની પાછળની એક કહાની હતી. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણનો શંખ હતો પાંચજન્ય, અર્જુન પાસે હતો દેવદત્ત, જેનો મતલબ થાય છે દેવો દ્વારા આપેલી ભેટ, અને ભીમસેન એમનો શંખ હતો પૌંડ્ર, જેનો અવાજ એટલો ભયંકર હતો કે સાંભળનારના હાંજા ગળગી જાય. આ નામો જ એમની દિવ્ય શક્તિનો પરિચય આપે છે નહીં? ગીતામાં આગળ વર્ણન આવે છે કે આ શંખનાદનો અવાજ કોઈ સામાન્ય અવાજ નહોતો. એ એટલો પ્રચંડ હતો કે આખું આકાશ અને ધરતી એનાથી ગૂંજી ઉઠ્યા. પણ એની સૌથી મોટી અસર ક્યાં થઈ ખબર છે? સીધી કૌરવોના હૃદય પર. એમના હૃદય કંપી ઉઠ્યા, જાણે કે ચીરાઈ ગયા. યુદ્ધ શરૂ થતાં પહેલાં જ પાંડવોએ એક મનોવૈજ્ઞાનિક લડાઈ જીતી લીધી હતી. આ હતી એમના આત્મવિશ્વાસની જીત. હવે સવાલ એ થાય કે હજારો વર્ષો પહેલાં યુદ્ધભૂમિ પર બનેલી આ ઘટના આપણને આજના જીવનમાં શું શીખવી શકે? શું એમાંથી નેતૃત્વ અને આત્મવિશ્વાસ માટે કોઈ બોધપાઠ લઈ શકાય? જી બિલકુલ. આ ખાલી એક વાર્તા નથી, એમાં આપણા સૌના માટે ગહન જ્ઞાન છુપાયેલું છે. ચાલો એને શોધી કાઢીએ. તો ચાલો આમાંથી શીખવાના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ. સૌથી પહેલું, તમારી હાજરીની જાહેરાત કરો, પૂરા આત્મવિશ્વાસ સાથે. જેમ પાંડવોએ શંખ ફૂંકીને દુનિયાને કહ્યું કે અમે આવી ગયા છીએ, બસ એ જ રીતે આપણે પણ આપણા મિશન માટે ઊભા રહેવાનું છે. બીજું, ટીમનો જુસ્સો વધારો. એક લીડરનો આત્મવિશ્વાસ છે ને એ આખી ટીમમાં આગની જેમ ફેલાય છે. ત્રીજો મુદ્દો છે, તમારી પોતાની આગવી ઓળખને અપનાવો. યાદ છે ને, દરેક શંખનું એક નામ હતું, એક ઓળખ હતી. બસ એ જ રીતે આપણી અંદરની ખાસિયતોને ઓળખીને એને દુનિયા સામે મૂકવાની છે. અને છેલ્લું પણ સૌથી અગત્યનું, દૃઢ નિશ્ચય સાથે કામ કરો. શંખ ફૂંકવાનો મતલબ હતો કે હવે પાછા વળવાનું નથી. બસ સારા લીડર્સ પણ આવા જ નિર્ણાયક હોય છે. આપણા શાસ્ત્રો આવા તો અનેક ગહન રહસ્યોથી ભરેલા છે. જો આવા જ રહસ્યોને ઊંડાણપૂર્વક જાણવા હોય તો સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જ્ઞાનની આ સફરમાં આપણી સાથે જોડાઓ. હવે એક સવાલ તમારા માટે. આજની દુનિયામાં જો તમારે તમારા ઇરાદા કે હાજરીની જાહેરાત કરવી હોય એકદમ દ્રઢ વિશ્વાસ સાથે, તો તમે શું કરશો? તમારા વિચારો અમને નીચે કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો. ચાલો આપણે બધા એકબીજાના વિચારોમાંથી કંઈક નવું શીખીએ. તો આજના માટે બસ આટલું જ. પણ આવી જ જ્ઞાનવર્ધક વાતો દરરોજ સાંભળવા માટે આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે જોડાયેલા રહેજો. કાલે ફરી મળીશું અધ્યાય 1ના શ્લોક 16 અને એના નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ.